સિરામિક ઓન પોલી અને પોલીનું જે આર્ટિક્યુલેશન હોય એ આર્ટિક્યુલેશન વિટામિન ઈ પોલી સાથે કરવામાં આવે તો સાદાનું આયુષ્ય ઘણું વધી જતું હોય છે. કારણ કે આ જે પોલી હોય છે એ પોલીનો વેર થતો હોય છે, ઘસાતું હોય છે, અને વિટામિન ઈ પોલી 5 ગણું વધારે મજબૂત છે, જેથી કરીને ઘસારો ઓછો પડે. આ જોઈન્ટ ટાઇટેનિયમ મેટલનો બનતો હોય છે અને આ આખી ટાઇટેનિયમનું સ્ટેમ હોય કે જે તમારા ફીમર નામના હાડકામાં જાય. હેડ તરીકે સિરામિકનું હેડ આવે અને સિરામિક ઓન પોલી જોઈન્ટ બને. આ પોલી ટાઇટેનિયમના શેલ ઉપર ફિટ થાય અને બંને ટાઇટેનિયમના પાર્ટ ઉપર પ્લાઝમા કોટિંગ હોય. એ પ્લાઝમા કોટિંગ બોન ઇનગ્રોથને પ્રમોટ કરે અને 2 to 3 વીક્સમાં સારી રીતે પેશન્ટ પૂરું વજન મૂકીને ચાલતું થઈ શકે. ટૂંકમાં અનસિમેન્ટેડ જોઈન્ટ વાપરવો જોઈએ. એમાં બંને કોમ્પોનન્ટ ટાઇટેનિયમના હોય, એની ઉપર પ્લાઝમા કોટિંગ હોવું જોઈએ, સિરામિકનું હેડ વાપરવું જોઈએ અને વિટામિન ઈ પોલી વાપરવું જોઈએ. સાથે સાથે યુવાનોમાં કરવામાં આવે છે એટલે બહુ જ મહત્ત્વનું છે કે જે ફિમોરલ સ્ટેમ હોય એમાં રિડ્યુસ ડિસ્ટલ પ્રોફાઇલ હોય, આરડીપી કહેવાય એને, અને જો ના હોય તો પેશન્ટોને થાઈ પેઇન થતું હોય છે અને બહુ જ પેશન્ટ હેરાન થતા હોય છે. અને બધી સાંધો બનાવતી કંપનીઓ રિડ્યુસ ડિસ્ટલ પ્રોફાઇલવાળા સાંધા નથી બનાવતી.